અમે બેઠા એવો દરવાજો ખોલીને 15 જણા બીજા આવી ગયા, બધા ગુંડા ને એવા જ હતા કે એટલે પછી બધા મારવા જ માંડ્યા મને, મારા મમ્મીને. મેં કીધું મારા પપ્પાના હાર્ટ પેશન્ટ છે, એને ઓપરેશન કરાવેલું, તમે એને રહેવા દો. હાથ જોડીને મેં આમ કર્યું તોય નહીં, મારવા જ માંડ્યા, મારવા. એ કે તમે ખોટા ઘરે, એ કે તમને ખબર છે અમારી ઓળખાણ હું છે, એ કે હા ને એના ફુવા એમ કહેતા હતા કે આ બધા ડિસ્ટાફ વાળા છે, કે હું એમ કહી દઈશ ને કે હજી મારો તો હજી મારશે. એ કે રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની સોસાયટીમાંથી એક યુવતીનું આજે અપહરણ થયું છે. શું છે આ સમગ્ર અપહરણનો મામલો, તેને લઈને સીધી જ આપણે જે યુવક છે તેની સાથે વાત કરીશું. શું છે આપનું નામ અને શું સમગ્ર બનાવ ઘટના શું છે સમગ્ર? મારું નામ યશ ઉપાધ્યાય છે. મેં લવ મેરેજ કર્યા હતા. મેં અને મારા વાઈફે ગયા એક મહિનો થઈ ગયો એને. અમે બધું મેરેજ સર્ટિફિકેટ ને એ બધું ત્યારે ઘરે મોકલાવ્યું હતું. એટલે પછી નિવેદન દેવા અમે ઘરે આવ્યા હતા. ત્યારે નિવેદન દેવા જ્યારે મારા ઘરે આવ્યા ત્યારે એટલે આ સામે મારા વાઈફના મમ્મી પપ્પા એ લોકો આવ્યા હતા, પણ ત્યારે નિવેદન લેવા નહોતું દીધું કે ભાઈ નહીં વિડીયોમાં નિવેદન લેશું કે એમ. એટલે એ રીતે હેરાન કર્યા હતા. અમે 4 કલાક ત્યારે પોલીસ સ્ટેશને બેઠા હતા, 3 થી 4 કલાક. ભાઈ જે તમે લખીને નિવેદન દીધું એ બધું ઓલામાં દો. એટલે એ લોકો એમ કહેતા હતા કે તમારા ઘરનું વાતાવરણ ઓલું થઈ ગયું તો અમારા ઘરનું વાતાવરણ તમે હલકું કરી દો, મારા વાઈફના મમ્મી પપ્પાની. એટલે જ્યારે જ્યારે નિવેદનનું થઈ ગયું એ બીજા રવિવારે એ લોકો અમારા ઘરે આવ્યા, સમાધાન એ લોકો જમી કરીને એ લોકો વયા ગયા પાછા. પછી અત્યારે અમને બહુ ફોર્સ કરતા હતા કે ભાઈ તમે આવી જાઓ, બધા આવી જાઓ, ફેમિલી આવી જાઓ, 4 જણા આવો. આજે અમે આવ્યા, અમે ઘરે ગયા અને બેઠા હતા. પછી કેવું થયું કે એ લોકો મારા વાઈફને ફોર્સ કરતા હતા કે આજે રોકાઈ જાવ, અને મારા વાઈફ ત્યારે ના પાડી દીધી. એ લોકો પેલા 12 જણા બધા મનાવવા આવ્યા હતા, એ પેલા 15 જણા આવ્યા હતા, એ મનાવતા હતા કે ભાઈ તું હાલ. એટલે મારી વાઈફ એમ કહેતા હતા કે નહીં હું જઈશ જ નહીં, હું અહીંયા જ રહીશ સર, અને હું સમજી વિચારીને આવીશું, એટલે કે મારે કોઈ જવાનો ઓલો નથી ને હું અહીંયા સુખી છું એમ. તો એ લોકો કે એકવાર આવી જાય તો વાતાવરણ ઓલું થઈ જાય. તો આજે મારા વાઈફ પરમ દિવસે ના પાડતા હતા, એટલે કે નહીં નથી જવું. પણ મેં કીધું જી આવીએ કે છે તો આમ તેમ. તો પછી આજે આવ્યા, જેવા બેઠા પહેલાં તો શાંતિથી બેઠા હતા. એ મારા વાઈફના મમ્મી પપ્પા હતા, એના ફઈ ફુવા હતા. એટલે મારા વાઈફે એમ કીધું હતું કે તમારા એ 4 સિવાય ઘરના સદસ્ય સિવાય કોઈ હશે તો હું ગેટેથી પાછી વી જઈશ. તો અમે જઈને બેઠા ત્યાં સુધી કોઈ નહોતું. પછી 10 મિનિટ પછી બધા આવવા માંડ્યા, આવીને બધા નીકળી ગયા. એટલે પછી અંદર રૂમમાં જવા માંડ્યા કે રૂમમાં જઈને એ લોકો કંઈક કરતા હશે કે કાંઈ નહીં. અમે બહાર બેઠા હતા, હું, મારા પપ્પા ને મારા મમ્મી બહાર બેઠા હતા, અને એના ફુવા એક બહાર બેઠા હતા. પછી મારે વાઈફને અંદર લઈ ગયા. એ લોકોએ મનાવી કરાવી કંઈક એવું કરતા હશે તો એ રોવા માંડી કે મારે નથી રહેવું, મારે જવું છે, હું એના માટે નહોતી આવી, કે મારે ઘરે વ્યૂ જવું છે, હું યસ હારે વહી જાઉં છું. તમે કીધું હતું કે સમાધાન કે ખાલી એમને વાત કરીએ કે હું તમારું હલકું કરી દઉં, એટલે હું આવી હતી. પછી ઘરે એને હું રૂમમાં ગયો, રૂમથી બહાર લાવ્યો કે આપણે વ્યા જાય. મેં કીધું હાલો તમે બહાર બધાને કહી દો. જેવા બહાર આવ્યા ને એવા બધાના ફોન, અમે બેઠા એવો દરવાજો ખોલીને 15 જણા બીજા આવી ગયા, બધા ગુંડા ને એવા જ હતા કે એટલે પછી બધા મારવા જ માંડ્યા મને. મારા મમ્મીને તે કોઈ લેડીઝે નથી મારી, 15 જેટલા જેન્ટ્સ હતા ને એ બધાને આડે ધડ. મારા વાઈફ મને બચાવવા આવ્યા, એને વાળ પકડીને ઢળીને રૂમમાં લઈ ગયા ખેંચીને. પછી ત્યાંથી અમને મારતા હતા, મારી માથે ગળું દબી દીધું. મારા પપ્પાને ઓલું કીધું. મેં કીધું મારા પપ્પાના હાર્ટ પેશન્ટ છે, એને ઓપરેશન કરાવેલું, તમે એને રહેવા દો. હાથ જોડીને મેં આમ કર્યું તોય નહીં, મારવા જ માંડ્યા, મારવા. એ કે તમે ખોટા ઘરે, એ કે તમને ખબર છે અમારી ઓળખાણ હું છે, એ કે તમે ખોટા ઘરે, એ કે ઘર જોઈને કે ઓલું કરાય, કે તમે કોની દીકરી ભગાડી એ તો જોવો, એ કે અમે કે ક્યાંય નહીં રહેવા દઈએ, કે આ કે તમારું જમવાનું આ હતું, અમે જે તમને બોલાવ્યા હતા ને એ, અને આ કે હજી આગળ તમને કંઈ કરવું હોય તો એ કે તમને મજા આવતી હોય એટલું કરજો, બાકી કે પછી સમજી લેજો, પછી કે મોત જ છે એમ. એ રીતે ઓલા જે ભાઈ આવ્યા હતા એ બધા કહીને આવ્યા કે આ છેલ્લી વાર કે છે જે છે નહીં, હવે કે આ ઘર સામું જોયું એટલે મોત છે. પછી એ લોકો બહાર વી ગયા, અમને ત્રણેય અંદર કર્યા. દીકરીને ઉપાડી 4 જણા ટીંગા રોડી રાયડું નાખતી હતી. મારા વાઈફ ફૂલ રાયડું નાખતા હતા, ફૂલ. કે મારે ન જવું, એ સારે જ રહેવું હોય. તો એનો મોઢામાં રૂમાલ નાખી દીધો. રૂમાલ નાખીને એ લોકો બહાર એક સ્વિફ્ટ હતી, ફૂલ કાળા કાચ, એમાં કોઈ નંબર પ્લેટ નહોતી. મેં ટ્રાય કરી પણ નંબર પ્લેટ નહોતી. એ સ્વિફ્ટમાં એને બેસાડીને લઈ ગયા મારા વાઈફને, અને અંદર આવીને અમને એમ કીધું કે આવું બધું છે, આ તમારું જમવાનું હોય, કે હા ને એના ફુવા એમ કહેતા હતા કે આ બધા ડિસ્ટાફ વાળા છે, કે હું એમ કહી દઈશ ને કે હજી મારો તો હજી મારશે. એ કે અને એવું નહીં જોવે કે લેડીઝ છે કે જેન્ટ્સ છે, કે એટલે તમારા મમ્મીને બધાને એવું મારવાનું, કે મારી નાખશું અહીંયા તોય ખબર નહીં પડે, કે જડશો નહીં. એ રીતની બધી વાત કરી. એટલે તમને પોલીસની ઓળખાણ આપીને મારવામાં આવ્યો હતો, શું બનાવ બન્યો હતો? એટલે એના ફુવા એમ કહેતા હતા કે આ બધા ડિસ્ટાફ વાળા છે, એટલે તમે ક્યાંય પણ જશો તો કોઈ પણ ઓલું નહીં થાય, કોઈ પણ કાંઈ નિકાલ નહીં આવે, કેમ કે અમારી ફરિયાદે નહીં લખાય ક્યારેય. તમારી ફરિયાદ તમે એમ લાગશે કે આવું છે, તમે તમારે ઘર જોઈને કે સામું આવવાનું તો અમે કે કોણ છીએ, ક્યાં છીએ, કેટલી ઓળખાણ છે આ, એટલે તમે ફરિયાદ લખાવા જાઓ તો એ કે નહીં થાય. એવી રીતે ધમકી દઈને અમને પૂરી રેખા. મેં હાથ જોડીને કીધું, મેં કીધું હવે અમારે જવું છે, મેં કીધું અમને જવા દો, હવે તમે મારી વાઈફને ક્યાં લઈ ગયા. ને પછી અમને જવા દઈએ, પણ કે આ ઘર સામું જોયું એટલે કે મરવાનું નક્કી થાય, કે એ જમાડશું અમે પછી એમ.
કેટલી આવી રીતે દાદાગીરી રાજકીય વગ ધરાવે છે? કોણ છે એવા રાજકીય લોકો એની સાથે જો આટલી રાજકીય વગ ધરાવે છે? એટલે એ જ સોસાયટીમાં જીતુભાઈ વાઘાણી રહે છે એ લોકો હારે, એટલે મારા વાઈફ કહેતા હોય કે પપ્પાના સારા સંબંધ છે જીતુભાઈ વાઘાણી હારે, એટલે એ લોકો કેવું છે કે ધર્મ લેવલે ને એમાં એ પટેલ છે ને અમે બ્રાહ્મણ છીએ, એટલે એ લોકો એનો સપોર્ટ કરે આમ તેમ. અને સમાધાન વખતે તે બધાના ફોન આવતા હતા કે ભાઈ જીતુભાઈ થ્રુ ફોન કરાવે છે, કામ કરાવે છે, કે ભાઈ મનસુખ માંડવિયાના ફોન આવે છે, કે એ રીતે એના પીએ ફોન કરે છે, કે એ બધું કરાવતા હતા. એટલે એ કે અમારે કે એક સેકન્ડ નો થાય તમને ગાયબ કરતા, એમ અમને કીધું બધું. તમને ક્યારે કોઈ રાજકીય અગ્રણી, તમે જે નામ લઈ રહ્યા છો જીતુ વાઘાણી હોય કે મનસુખ માંડવિયા, તમને ફોન આવ્યા છે ક્યારે કોઈના? મને નથી આવ્યા, અમારા ઘરે આવ્યા છે ફોન, અને ઘરે એટલે વાયા જે એ લોકો વાયા જ કરાવતા હતા. કોકની ભાઈ ફોન કરાવે અને પછી એમ કે કા નહીં, એટલે એ રીતે વાત કરાવતા હતા. કેમ કે અમારી પાસે ફોન જ નહોતા, અમે ભાગ્યા એટલે અમે 15 દિવસ એક ફોન જ નહોતા ક્યાંય, અમે ફોન મૂકીને જ નીકળી ગયા હતા. જે યુવક છે તેના પિતા છે તે પણ આજ ભોગ બન્યા છે, તેની સાથે પણ સીધી વાત કરીશું. શું કહેશો, પ્રેમ લગ્નનો આજે અંજામ આવ્યો છે? મારો દીકરો 3જી તારીખે અહીંયા જોબ ઉપર લાગ્યો અને બેને પ્રેમ સંબંધ હશે એટલે અહીંયાથી ભાગ્યા, અને ભાગ્યા પછી એને કોર્ટમાં મેરેજ કરી લીધા. મેરેજ કર્યા પછી એવું પ્રેશર બધા કે ફોન પરબતભાઈ ફોન કરે કે ભાઈ તમે ગમે ત્યાંથી એને ગોતો. ભાઈ મેં કીધું ભાઈ મારે એક લગ્ન હતા એમાં હતા, તો ગમે તેમ કરીને તમે એને હાજર કરો, ને તરત છોકરા કોઈ છે ને તમારા સેફ નહીં રહે, જો હાથમાં આવશે તો મારી નાખશું. આ જે સમગ્ર બનાવ જે બન્યો છે, તમારા જે વેવાય છે તેમણે સમાધાન માટે તમને જમવા બોલાવ્યા હતા તેમના ઘરે, શું પછી બનાવ બન્યો, શું માર મારવામાં આવ્યો છે તમને? આજે અમે આવ્યા, બેઠા, અમારું સ્વાગત કર્યું, પાણી આપ્યું, પછી ચા આપી, ઠંડુ પાયું. પછી આજે મારા દીકરાએ જે વર્ણન કર્યું એ રીતે આખું એને ઘણું ટોર્ચર કરી છોકરીને કે ભાઈ તારે રોકાઈ જ જવાનું. બોલી કે ભાઈ હું અત્યારે નહીં રોકાવું, પછી નેક્સ્ટ ટાઈમ આવીશ ત્યારે રોકાઈશ એમ. તો એણે કીધું નહીં તારે તો આજે રોકાવાનું છે. એટલે એ કે તમે કહો. એટલે મેં કીધું ભાઈ અમારે નો, અમારી હોય પુત્ર વધુ કહેવાય, એટલે અમે એને નો કહીએ તમે રોકાવો, ભાઈ એની ઈચ્છા હોય તો અમે ના નથી પાડતા. એ લોકો બધાની સામે એવું કીધું. તો એ કે ના તમારે એ કે કેવું છે આ તે આ, તો એ કે જમીન જાઓ. મેં કીધું જમવાનું નથી, આને મોઢું અને રાજકોટ માનો કે જવું છે આ તે. મેં કીધું એટલે અમે નીકળી જઈએ, જમવાનું નેક્સ્ટ ટાઈમ રાખશું. તો પછી છોકરીને કંઈ બીપી ઘટી ગયું કે આ તે અંદર લઈ ગયા. પછી એને સમજાવ્યું કે આ તે, તો કે નહીં તૈયાર થતા. પછી આવી ગયા ઘણા. પછી ઓલો પડદાનો જે પાઇપ હોય એ, પછી ઓલું જે આપણે પોતું કરવાના સ્ટીલનો પાઇપ હોય એ, પછી ઢીકા પટા લાકડી આ તે જે હતું એ છૂટા હાથે અમને મારવામાં આવ્યા. પછી અમે કીધું ભાઈ તમે રહેવા દો ભાઈ, આવી રીતે અમે 3 જણા, અમારું ફેમિલી તો અમે તો કેવી રીતે સામનો કરી આવ્યો 10-15 જણાનો. એટલે અમે નિરાતે માર ખાધો. પછી બીજું શું કહેશો, શું ન્યાયની અપેક્ષા છે હવે તમને? હવે તો અમારું તો એવું છે કે જે મારી પુત્રવધુ છે એનું જે અપહરણ થયું એ અમને મળી જાય, એ સેફ હોય. એ અત્યારે તો એની ચિંતા છે કે ભાઈ એનું શું થયું છે, અમને એટલા મારવામાં આવ્યા. તો અમને ખરેખર ન્યાય મળે, કોઈ પોલીસ અધિકારી, કોઈ એવા આમાં લાગુ પડતા અધિકારીઓ અમને ન્યાય અપાવે. બીજું તો અમે શું કરી શકીએ? અગાઉ પણ જ્યારે સમાધાન માટે કોઈ પોલીસ કર્મચારી છે તે તમારા ઘરે આવ્યા હતા, તે શું સમગ્ર વિષય છે કે નિવેદન લેવા માટે આવ્યા હતા? નહીં, એ ઘરે આવ્યા નથી, આ લોકો આવ્યા હતા. એને પરબતભાઈ એની સાથે 10-15-20 જણા છોકરીઓને 2-2.5 કલાક બનાવી ભાઈ તમે આવી જાઓ. તો કે ના ના મારે નથી આવવું, હું આવીશ ત્યારે યશની સાથે જ આવીશ. પછી ત્યાં કહ્યું તમારે અહીંયા નહીં નિવેદન લેવાય, તમારે ઢસા પોલીસ સ્ટેશનમાં અને ઢસાના કેમેરામાં વિડીયો રેકોર્ડિંગ સાથે જ અમે નિવેદન લઈશું. એવું કોઈ પ્રેશર હશે એવું લાગ્યું મને. ત્યારે અમે 2-4 કલાક પણ બહુ હેરાન થયા હતા. એટલે આમાં નાના માણસ, આમ આદમી છે એટલે કોણ સાંભળે? તમારા જે સસરા છે શું છે તેનું નામ ને શું કરે છે તેઓ? એમનું નામ પરબતભાઈ ખોડાભાઈ મોરડિયા છે. એમને સિહોરમાં એ સ્કૂલના ટ્રસ્ટી છે, વિદ્યાપીઠ વિદ્યામંજરી, એ ત્યાંના ટ્રસ્ટી છે. કેવા પ્રકારની હાલ તમને દહેશત છે તમારા વાઈફનું? તમે જે રીતે આક્ષેપ કરો છો અપહરણ કરવામાં આવ્યું છે, કેવી દહેશત છે? એટલે એ લોકો જે હતા એ બધા એવા જ લાગતા હતા. બધા એમ જ કીધું કે મારી જ નાખવાના છે, આજે મારી જ નાખવાના છે. એટલે એ કે તમને અને એને એ કે છોકરીને પૂરીને એને પેલા ટૂપ તેડીને રૂમમાં લઈ ગયા, ન્યા મારી બહાર આવીને વાળ પકડીને એને મોઢામાં રૂમાલ નાખી દીધો, ચીસું નાખતી હતી, મને ચોંટી ગઈ. મારા મમ્મીને મારતા હતા તો એ મારા વાઈફ એને બચાવવા ગયા, એને ચોંટી ગયા તોય એને મારા વાઈફને માર્યા. એટલી મારી કે ભાઈ પછી એને મોઢામાંથી અવાજ નકરી રાડું જ નાખતી હતી. પછી એના મોઢામાં રૂમાલ નાખીને બહાર ગાડીમાં આવીને લઈ ગયા. હવે એની અમને એટલા માર્યા છે અને અમને એમ કીધું કે આ તમારું જમવાનું, અને હજી વધારે કંઈક કરશો, આ ઘર હમું જોહો તો મોતે આવશે. તો હવે એની યારે શું કરે? એટલે અમને એમ છે કે એ એને અત્યારે ને અત્યારે લાવે કે નહીં,
એને મોકલી દીધી એ લોકોએ જ્યાં તેડાવીને ઓલે તેડીને અને એ લોકો જે બહારના બીજા 15 જણા આવ્યા હતા એ બધા ગાડીમાં પૂરીને જવા દે ઓલી રાડ નાખતી હતી એને ઢસડીને લઈ ગયા બહારથી નહોતી જતી તો તેડીને ત્યાંથી નાખી એને. મારા કેમેરામેનને વિનંતી કરીશ, આ જે યુવક છે તેને આટલો જે મારવામાં આવ્યો છે તેના સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યો છું. સાથે જ તેના જે મધર છે તેના પણ છે તે પગ ભાંગી નાખવામાં આવ્યો છે તેવું પણ તેમનું કહેવું છે. તેમને ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડ્યા છે. આપણી સાથે શહેરના મહિલા અગ્રણી છે, સાથે બ્રહ્મ સમાજના અગ્રણી છે દર્શનાબેન, તેઓ પણ જોડાણા છે. તેમને સીધું પૂછશું, દર્શનાબેન શું છે સમગ્ર આ જે બનાવ બન્યો છે, શું કહેશો? સમાજના અગ્રણી તરીકે એક મારા સમાજના દીકરાની સાથે અને એના પરિવાર સાથે આ અમાનવીય વર્તન થયું છે. એમના 1 મહિના પહેલાં લવ મેરેજ થયા હતા. પટેલના દીકરી અને બ્રાહ્મણનો દીકરો છે. તો આજે 4 વાગ્યે એ લોકોને કંઈક સમાધાન માટે બોલાવવામાં આવ્યા. એ લોકો પર્વતભાઈનું ઘર ઇસ્કોન મેગા સિટીમાં છે. ત્યાં એમને કીધું કે હવે સમાધાન કરવું તમે લોકો આવો. એટલે આ લોકો ખૂબ હરખ સાથે આવ્યા, કારણ કે એકવાર એ લોકો ત્યાં જઈ આવ્યા એટલે આ લોકોનો વિશ્વાસ બેસી ગયો કે આ લોકો સમાધાન કરવા માટે જ આવ્યા છે અને અમને સમાધાન માટે જ બોલાવ્યા છે એવું કીધું. તો પછી આ લોકો ત્યાં એક સાથે એમ કીધું 4 જણા જ આવજો. તો આ લોકો 4 જણા જ ગયા અને ત્યાં 15-20 જણા ભેગા થઈ ગયા. પછી છોકરીને એનો મૂળ પ્લાન જ હતો કોઈક સિહોરના હેમેન્દ્રભાઈ અને આ બધાએ મળીને કંઈક પ્લાન કર્યો હોય એવું મને લાગી રહ્યું છે, કારણ કે આ લોકો વિશ્વાસમાં આવી ગયા ને આવ્યા ને આ લોકો સાથે 15-20 જણા ભેગા થઈ ગયા. આ લોકોને માર્યો. આમના મમ્મીને પગ ભાંગી નાખ્યા, એટલા મૂંઢ માર્યા છે. આમને માર્યું છે, આ ભાઈને પીઠમાં માર્યું છે, છાતીમાં માર્યું છે. હાર્ટના પેશન્ટ છે અને ખૂબ આ ભીરું લોકો છે. આ લોકો સામનો કરી શકે એવાય નથી. તો આ લોકોને મારી કાઢવીને દીકરીને પણ ખૂબ મારી અને મોઢામાં ડૂચો દઈને અપહરણ કરીને લઈ ગયા છે. અને અમે 4 વાગ્યાના બારામાં અમે હેરાન થઈએ છીએ. હજી સુધી અમારી FIR નથી થઈ. સર્ટીમાં એડમિટ થયા છીએ. અમે 112 નંબરમાં ટ્રાય કરી, અમે 100 નંબર કરી, અત્યારે A ડિવિઝનમાં આવ્યા છીએ. હજી સુધી અમારી FIR નથી થઈ અને છોકરીનું અપહરણ કરીને લઈ ગયા છે. અચ્છા બેન, જે ભોગ બનનાર યુવક છે તેમનો એવો આક્ષેપ છે કે રાજકીય અગ્રણીઓની પણ અમને ફોન દ્વારા ધમકી અપાવવામાં આવતી હતી અથવા તો સમાધાન કરી લેવાનું કહેતા હતા. કેટલી ગંભીર બાબત કહી શકાય આને? આ વાત હું સાચી માની શકીશ, કારણ કે જ્યારે એમના લગ્ન થયા ને ત્યારે એમના માસી MRI છે કે જેને વિદેશ જવાનું હતું. હું વ્યવસાયે વકીલ છું એટલે મને ખબર છે કે પુખ્ત વયના છોકરા છોકરી જ્યારે લગ્ન કરે છે ત્યારે પોલીસ એટલી બધી મહેનત નથી કરતી. એકવાર હાજર કરાવીને નિવેદન આપી દે છે, એના સર્ટિફિકેટને આવી ગયું હોય છે તો સામેવાળાને બતાવી દે ને એવું લાગે તો પોલીસ સમક્ષ એકવાર મુલાકાત કરાવી દે છે. પણ આ લોકોએ આને એટલા બધા ટોર્ચર કર્યા છે તો એના માસીને કારણ વગર એને 4-5 કલાક, એને અમદાવાદથી ફ્લાઇટ હતી તો એને ટોર્ચરિંગ કરીને અહીં રાખ્યા હતા. પ્લસ પોલીસ અહીંથી ત્યાં ઢસ્સા નિવેદન લેવા આવી અને પોલીસે એવો આગ્રહ રાખ્યો, PI ઝાલા મેમે એવો આગ્રહ રાખ્યો કે આ લોકોને તમે મેળવી દો. મારે પછી આ લોકો કંઈ માથાકૂટ કરી શકે એવા નહોતા એટલે મારે ઢસ્સા સુધી જવું પડ્યું હતું અને ત્યાં 4 જણાને બદલે 14 જણા આવ્યા હતા અને પોલીસ ત્યાં આવી હતી અને ત્યાં પછી નિવેદન લીધું. અને અત્યાર સુધીમાં આટલી દીકરીઓ ગઈ હશે પણ કોઈની વિડીયોગ્રાફી મેં નથી જોઈ. પણ ત્યારે પણ અહીં બલગામિયા સાહેબ આગ્રહ રાખતા હતા કે આનો તો તમારે વિડીયોગ્રાફી લેવી પડશે તમારી. ત્યારે મેં એક મહિલા તરીકે વિરોધ કર્યો હતો કે જો તમે તમારા અધિકારીને મોકલો કે કોઈ પણ રીતે એ જો ઇન્ટરવ્યૂ બહાર પડી જાય તો દીકરીનું નામ બહાર પડી જાય તો આ યોગ્ય નથી. ત્યારે મારે બહુ ફાઇટ આપવી પડી હતી. એટલે કંઈક રાજકીય એવા છેડા છે કે જેથી હજી સુધી FIR પણ નથી થઈ. આ વાત સાચી છે. અચ્છા દર્શનાબેન, જો વાત કરવામાં આવે, આ જે સમગ્ર ઘટના બની છે તે ઇસ્કોન મેગા સિટીમાં બની છે. ઇસ્કોન મેગા સિટી એટલે રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી જે સોસાયટીમાં રહે છે તે સોસાયટીમાં સર આ જાહેર જો અપહરણ થતું હોય તો ભાવનગરમાં કાયદો ને વ્યવસ્થા કઈ સ્થિતિએ બગડી છે તેવું તમે કહો છો? પોલીસને આ જે ભારતીય જનતા પાર્ટી પોલીસને હાથો બનાવે છે અને જો ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ છેડા હોય કે કોઈની ઓળખાણ હોય તો ગમે એવો ક્રાઇમ થઈ શકે. આ અમારી પાસે માહિતી તો એવી છે જ કે જીતુ વાઘાણી મનસુખ માંડવિયાના છેડા હતા ત્યારે જ આ લોકો ઉપર આટલું બધું, જ્યારના લગ્ન કર્યા ત્યારથી 2 મહિનાથી આટલું ટોર્ચરિંગ છે. પુખ્ત વયના છોકરા છોકરી ઉપર આટલું ટોર્ચરિંગ પોલીસ દ્વારા મેં આજ દિવસ સુધી જોયું નથી. આ બાબતે હવે શું પગલાં લેવાશે, તમે શું અપેક્ષા રાખો છો અને કયા પ્રકારની ફરિયાદ નોંધાવી છે કે હવે નોંધાવશો? એક તો હથિયારોથી બધી રીતે મારામારી કરી છે, ઓલા એમના મમ્મીને માર્યા છે તો એ જે માર્યો છે એની પણ અમારે ફરિયાદ FIR દાખલ કરવાની છે. અને આ છોકરીને નથી જવું ને પરાણે અપહરણ કરીને લઈ ગયા છે છોકરાની સામેથી તો તાત્કાલિક છોકરીનો પણ અમને જીવ જોખમમાં લાગે છે. કારણ કે ઘણી વખત એના પપ્પા એમ કહેતા હતા બેયને મારી નાખશું, તે આવું કર્યું, અમારી આબરૂ કાઢી, અમે તને મારી નાખશું. એટલે છોકરીનો જીવ જોખમમાં છે અને
દીકરીને અમારે એને જવું નહોતું ને પરાણે લઈ ગયા છે, એટલે અપહરણનો કેસ પણ અમારે દાખલ કરવાનો છે. તો આપે સાંભળ્યું ભાવનગર શહેરમાં પ્રેમ લગ્નનો છે તે ખરાબ અંજામ જે આવ્યો છે. ભાવનગર શહેરમાં જે એક યુવક છે, ભાવનગર જિલ્લાનું જે ઢસા ગામ આવેલું છે ત્યાંના રસનાળ ગામનો જે આ બ્રાહ્મણ જે યુવક છે તેણે પ્રેમ લગ્ન કર્યો હતા અને પ્રેમ લગ્ન કર્યા બાદ આજે સમાધાન માટે જ્યારે તેમના સસરાના ઘરે ભાવનગર ઇસ્કોન મેગા સિટીમાં તેઓ જમવા માટે આવ્યા ત્યારે જમવાના બદલે તેમને મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમના જે પત્ની છે તેમનું અપહરણ કરીને લઈ જવામાં આવ્યા છે તેવો આ યુવકનો આક્ષેપ છે. અને સાથે 4 વાગ્યાનો બનાવ છે, અત્યારે 7:30 થવા આવ્યા છે, એટલે કે 8 વાગવા આવ્યા છે. 4 વાગ્યાનો બનાવ છે, તેને 3 થી 4 કલાક જેટલો સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં નથી આવી. તેઓ પણ તેમના સાથે આક્ષેપ તેમણે લગાવ્યો છે. સાથે જો વાત કરવામાં આવે તો આ સમગ્ર જે બનાવ બન્યો છે તે ભાવનગર શહેરના અતિ પોશ ગણાતા વિસ્તાર એટલે કે ઇસ્કોન મેગા સિટીમાં બનાવ બન્યો છે. આ જ ઇસ્કોન મેગા સિટી છે જ્યાં રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી રહે છે. એટલે કે જો જીતુ વાઘાણી જે સોસાયટીમાં રહેતા હોય ત્યાં દિન દહાડે કોઈ યુવતીનું અપહરણ થઈ જાય ને તેને મારવામાં આવે, સાથે ત્યાંથી તેને લઈ જવામાં આવે, તેની ઉપર હવે ભાવનગર શહેરમાં આજે કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે કઈ રીતે કથળી છે કે શું ભાવનગરના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને કહેવું તે તો હવે આવનારો સમય જ કહેશે. જોવું રહ્યું યુવકે જે હવે આક્ષેપ લગાવ્યા છે કે સમાધાન માટે રાજ્યના જે મંત્રી છે જીતુ વાઘાણી તેમજ જે કેન્દ્રીય મંત્રી છે મનસુખ માંડવિયા તેમણે પણ ખૂબ ફોર્સ કર્યો હતો. સાથે જ જે દર્શનાબેન જોશી છે બ્રહ્મ સમાજના આગેવાન છે તેમણે પણ આક્ષેપ લગાવ્યો છે. જોવું રહ્યું કે આ યુવકના જે પત્નીનું હવે અપહરણ કરવામાં આવ્યું છે તેને ભાવનગરની નીલમબાગ પોલીસ છે તે કેટલા કલાકોમાં શોધીને લાવે છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.